નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। નર્મદામાં બ્રિજ ઉપર મુસાફર મુદ્દે ઇકો અને રિક્ષા ચાલક વચ્ચે ઢીસુમ ટ્રાફિકને પણ બાનમાં લીધો। બ્રિજ ઉપર વાહન રોકવાની મનાઈ વચ્ચે કાયદો વ્યવસ્થાની એસી તેસી। મહિલા અને પુરુષ ટીઆરબી જવાન પણ બાખડતા બે યુવાનો સામે લાચાર નજરે પડ્યા। ભરૂચ અંકલેશ્વર વચ્ચે ખાનગી પાર્સિંગના વાહન ચાલકો દ્વારા મુસાફરોનું ગેરકાયદે વહન। અંકલેશ્વરના સારંગપુરમાં બિહારી મહિલા ઘરમાં ગાંજો વેચતા ઝડપાઈ। 10.19 લાખનો ગાંજો જપ્ત। માસ્ટર બેડરૂમના કબાટમાં ચોરખાના અને બાથરૂમમાં ડ્રમમાં 30 પડીકામાં સંતાડેલા 20 કિલો ગાંજા સાથે ધરપકડ। ભરૂચમાં નકલી પોલીસે નંબર પ્લેટ નહીં હોવા ઉપર ઉઘરાણી કરતા હૃદયરોગી યુવાન ઢળી પડતા મોત। રહાળપુર પાસે બાઇક ઉપર પત્નીને સ્કૂલે લેવા ગયેલા યુવાનને 4 તોડબાજોએ રોકી દમદાટી કરી। 25% જડે કામ કરતા ઉર્વેશ મોદી બાઇક ઉપરથી ઢળી પડતા ટોળકી ભાગી ગઈ। નકલી પોલીસના નામે ઉઘરાણી કરતી 4 શખ્સોની ટોળકીના કારણે ભરૂચના યુવાનનો જીવ જતા ભારે સોપો પડી ગયો છે। મળતી પ્રાથમિક માહિતી મુજબ ભરૂચના કોલેજ રોડ ઉપર રહેતા 45 વર્ષીય ઉર્વેશ મોદી ઝોમેટોમાં કામ કરે છે। તેઓની પત્ની રહાળપોર પાસે આવેલી સ્કૂલમાં નોકરી કરે છે। આજે તેઓ ઘરેથી પત્નીને લેવા શાળાએ જતા હતા ત્યારે રહાળપોર પાસે 4 શખ્સોએ તેમની બાઇકને રોકી હતી। પોતે પોલીસ હોવાનો રોફ ઝાડી આ તોડબાજ ટોળકીએ યુવાનોને નંબર પ્લેટ નહીં હોવા મુદ્દે દમદાટી આપી હતી, સાથે જ રૂપિયાની માંગણી કરી હતી। યુવાને પોતાની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાનું તેમજ પોતે દિલના દર્દી હોવાનું કહેવા છતાં ટોળકી રૂપિયા માટે અધીરી બની હતી। ઉર્વેશભાઈએ પોતાની ફાઇલ કાઢી તેઓ હાર્ટ પેશન્ટ અને હૃદય 25% જ કામ કરતું હોવાની કાકલુદી કરવા છતાં તોડબાજો માન્યા નહોતા। ગભરાઈ ગયેલા ઉર્વેશભાઈનું નાજુક હૃદય ભયના માર્યે ત્યાં જ થંભી જતા તેઓ બાઇક પરથી પડી ગયા હતા। ટોળકી જે બાદ ત્યાંથી ભયભીત થઈ ભાગી ગઈ હતી। રસ્તા પરથી પસાર થતા લોકોએ તેમને રંગૂન હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કરતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, જ્યાં મૃતકના પરિવારે તેમના ભાઈ પાસે નંબર પ્લેટ નહીં હોવાના કારણે 4 શખ્સોએ રૂપિયાની ઉઘરાણીમાં જીવ ગયો હોવાનો અને તેઓ નકલી પોલીસ બની આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। જોકે તોડબાજોના કારણે એક યુવાનનો જીવ જતા તેમના 2 બાળકો અને પત્ની નિરાધાર બની ગયા છે। સમગ્ર મામલામાં વધુ હકીકતો 4 શખ્સો ઝડપાયા બાદ જ બહાર આવશે। મને મારા હસબન્ડ સ્કૂલે લઈને આવતા હતા। રસ્તામાં એક્ટિવા પર 2 જણા બેઠેલા હતા। સ્ટોપ કરાઈ એક્ટિવા, પાછળથી બીજા 2 આયા બાઇક લઈને। સાઈડ પર ઉભી રાખ ગાડી એમ કરીને અમને સાઈડ પર ઉભા રાખ્યા। પછી કે નંબર પ્લેટ કેમ નહીં લગાવી? 3 મહિનાથી તું ગોળ ગોળ ફેરવે છે, અત્યારે પૈસા આપે। મારા હસબન્ડે કીધું મેં હમણાં જ ટ્રીટમેન્ટ કરાવીને આવ્યો છું, એડમિટ કરેલા હતા મારા હસબન્ડને। 2 દિવસથી સારું હતું, આજે આરામ કરવા માટે રજા લીધી હતી તો મને લેવા આવ્યા હતા। પોલીસના માણસો હતા અને પૈસાની માંગણી કરતા હતા। એટલામાં મારા હસબન્ડે ફાઇલ બતાવી। એ લોકોએ સાંભળ્યું ને મેં કીધું 108 વાળાને ફોન કરો, મારા હસબન્ડને કઈ થઈ ગયું છે, એમને માથું નાખી દીધું। તરત જ પછી અમે કોઈ ભાઈ ઉભા રહીએ 4 વ્હીલમાં અમે રંગૂન હોસ્પિટલ લઈ ગયા। ત્યાં ડોક્ટરે ના પાડી દીધી। મારું નામ નિકિતેશ બિપિનચંદ્ર મોદી છે। હું આ મરનાર વ્યક્તિનો મોટો ભાઈ છું। કે મને હું નોકરી પરથી નીકળીને આવતો હતો, રસ્તામાં મારી પર ફોન આવ્યો કે તમારા ભાઈની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે। તો મારી ભાઈની વાઈફે મને જણાવ્યું કે અમે એને રંગૂન હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવીએ છીએ અને એમણે કીધું એ પ્રમાણે એની કોઈ લોન બાકી નહોતી, એક્ટિવા ચલાવતો હતો, ખાલી એની ભૂલ એટલી હતી કે એની નંબર પ્લેટ નહોતી। એ નંબર પ્લેટ નહોતી એ પ્રમાણે એને 3 મહિનાથી હેરાન કરતા હતા, પણ એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે એવો હતો, કારણ કે છોકરાઓનું ભણતર, દવા, એટલે એને જારોદાર રિક્વેસ્ટ કરી હશે કે હું મારી રીતે કરાવી દઈશ, પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ। પણ એ લોકોએ કે ખાકી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં, તું પૈસા આપ। તો મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારી ઓલરેડી દવા ચાલે છે, હું હાર્ટનો પેશન્ટ છું, તમે મારી કન્ડિશન સમજો। પણ કોઈ સમજવા તૈયાર નથી, બસ પૈસાની પાછળ જ દોડતા હતા। તો આવું ક્યાર સુધી ચાલશે?
હવે કેટલા નિર્દોષોની હત્યા કરશે આ લોકો. નર્મદા માયા બ્રિજ ઉપર પેસેન્જર ભરવા મુદ્દે રિક્ષા અને ઇકો ચાલક વચ્ચે છૂટા હાથની મારામારીના વિડીયો સામે આવતા કાયદો વ્યવસ્થા અંગે સવાલો ઉભા થયા છે. નર્મદા માયા બ્રિજ ઉપર મુસાફરો બેસાડવા અંગે ઇકો કાર ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે થયેલી છૂટા હાથની મારામારીનો વિડીયો સામે આવ્યો છે. ભરૂચ તરફના છેડે સર્જાયેલા આ વરવા દ્રશ્યોમાં બંને ચાલકો વચ્ચે મુક્કાબાજીને લઈ અન્ય વાહન ચાલકો ભયમાં મુકાવા સાથે ટ્રાફિકને પણ અવરોધમાં લીધો હતો. વળી બ્રિજ ઉપર જ વાહન ઊભા રાખી પેસેન્જર મુદ્દે થયેલી આ બબાલમાં બ્રિજ ઉપર વાહન ઊભા રાખવાની મનાઈ અંગેના નિયમના પણ લીરે લીલા ઉડાવ્યા હતા. બંને વાહન ચાલકોની મારામારીને લઈ નજીકના પોઈન્ટ ઉપર ફરજ બજાવતા મહિલા અને પુરુષ ટીઆરબી જવાનો પણ અન્ય વાહન ચાલકો સાથે દોડી આવ્યા હતા. જોકે તેઓ આ લોકોને છૂટા પાડવામાં વિડીયોમાં અસમર્થ નજરે પડી રહ્યા હતા. ખાનગી વાહનોમાં ગેરકાયદે થતી મુસાફરોની હેરફેર પણ આ વિડીયો થકી સામે આવી હતી, જેમાં ઇકો ચાલકની ગાડીનું રજીસ્ટ્રેશન મેક્સી નહીં હોવાનું સામે આવી રહ્યું છે. હવે જોવું એ રહ્યું કે આ બંને વાહન ચાલકો સામે પોલીસ શું કાર્યવાહી કરે છે અને તેમને કાયદાના પાઠ ભણાવે છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા ઓમનગરના રહેણાંક મકાનમાંથી પોલીસે ₹10 લાખની કિંમતનો ગાંજાનો મોટો જથ્થો જપ્ત કરી મહિલા આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વરમાં નશાના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમે ગુપ્ત માહિતીના આધારે સારંગપુર વિસ્તારના મીરાનગર નજીક આવેલા ઓમનગરમાં દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી ₹10.19 લાખની કિંમતનો 20 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે મકાનમાં ગાંજાની નાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરવામાં આવતું હતું. આ મામલે ગાંજાનો વેપાર ચલાવતી મહિલા જ્યોતિ મંડલની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો મૂળ બિહારના મિથુન મંડલ દ્વારા મોકલવામાં આવતો હતો. હાલ મિથુન મંડલ ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે જપ્ત કરેલ ગાંજાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે. ભરૂચના માતરિયા તળાવમાં 1 મહિનાથી ચાલતા મેદસ્વીતા મુક્તિ કેમ્પ 3 પૂર્ણ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગત 20 જાન્યુઆરીથી મેદસ્વીતા મુક્તિ કેમ્પ 3નું આયોજન કરાયું હતું. ભરૂચમાં માતરિયા તળાવ ખાતે યોગ કોઓર્ડિનેટર બિનીતાબેન પ્રજાપતિ, સંચાલક ઉર્વીબેન ચુડાસમા, સહસંચાલક રશ્મિકાંત ત્રિવેદી દ્વારા આ કેમ્પની શરૂઆત કરાઈ હતી. કેમ્પનો 47થી વધુ લોકોએ જોડાઈ 1 મહિના સુધી યોગ દ્વારા મેદસ્વીતાને દૂર કરવા લાભ લીધો હતો. આજે પૂર્ણાહુતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક રમતગમત વિભાગના પ્રમુખ પ્રભાત શર્મા અને અવિનાશ નડિયાદવાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની સરસ્વતી વિદ્યા મંદિર મરાઠી માધ્યમમાં 396મી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર આચાર્ય રેખાબેન પાટીલે વિદ્યાર્થીઓને શિવાજીના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી. પ્રધાનાચાર્ય સુનિલ મહાજન તેમજ વિદ્યાલયના આચાર્યએ શિવાજી મહારાજની પ્રતિમાની આરતી કરી શોભાયાત્રા કાઢી હતી. વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના પરંપરાગત વેશમાં આવ્યા હતા. અંકલેશ્વર હાંસોટ પંથકના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. આજે વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. અંકલેશ્વર હાંસોટ પંથકમાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા. હાંસોટ તાલુકાના ઇલાવ, સાહોલ, બાલોતા, સુણેવ, ઓભા અને આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો હતો. સવારમાં ઠંડી, બપોરે ગરમી અને ત્યારબાદ અચાનક વરસેલા વરસાદના કારણે લોકોએ 3 ઋતુનો અનુભવ કર્યો હતો. ફેબ્રુઆરી માસના મધ્ય ભાગમાં પડેલા માવઠાના કારણે ખેતીના ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનમાં આવેલા અચાનક ફેરફારના કારણે સામાન્ય જનજીવન ઉપર પણ અસર જોવા મળી હતી. તાપમાનમાં થયેલા ઉતાર ચઢાવના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. જંબુસરના ગજેડા ગામે દાદીની નજર સમક્ષ જ 8 વર્ષની પુત્રીને ટેન્કર ચાલકે અડફેટે લેતા મોત.
જંબુસરના ગજેરા ગામના ઉજમબેન સ્કૂલ માળી ગુરુવારે સાંજે બકરા ચરાવી તેઓની 4 પૌત્રીઓ સાથે ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન ડાભા ગજેરા રોડ ઉપર ભૂતમામાના નાડા પાસે પાછળથી આવતા ટેન્કરે તેમની 8 વર્ષીય પૌત્રી દિવ્યા ભરતભાઈ ફૂલમાળીને અડફેટે લીધી હતી. અકસ્માતને લઈ દાદીએ બૂમાબૂમ કરતા ટેન્કર ચાલક ઊભો રહી જવા સાથે અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ બાળકીને 108માં જંબુસર રેફરલ લઈ જવાતા તબીબે મૃત જાહેર કરી હતી. વેડજ પોલીસે કલકના ટેન્કર ચાલક યોગેશ રાઠોડ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંશજીઆઈડીસીમાં આવેલા ગટ્ટુ ચોકડી નજીક માર્ગ ઉપર ઓઇલ ઢોળાતા અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. અંકલેશ્વરના જીઆઈડીસીમાં આવેલી ગટ્ટુ ચોકડી નજીક માર્ગ ઉપર અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાતા રોડ ચીકણો બની જતા અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. માર્ગ ઉપર ફેલાયેલા ઓઇલના કારણે પસાર થતા અનેક વાહનો સ્લીપ થઈ ગયા હતા. ખાસ કરીને મોપેડ પર જતી એક મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મહિલાને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ડીપીએમસીના ફાયર ટેન્ડર તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી માર્ગ ઉપર છંટાયેલ ઓઇલ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમે રેતી અને પાણીનો ઉપયોગ કરી માર્ગને સુરક્ષિત બનાવ્યો હતો. આ બનાવના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો. સ્થાનિકોએ ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતીના પૂરતા પગલાં લેવામાં આવે તેમજ તેલ રાસાયણિક પદાર્થ વહન કરતા વાહન ચાલકો વધુ સાવચેત રહે તેવી માંગ ઉઠાવી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે હેલ્થ, સેફટી અને પર્યાવરણ ઉપર સેમિનાર સાથે પ્રદર્શની યોજાઈ. અંકલેશ્વર ઔદ્યોગિક મંડળ, એન્વાયરમેન્ટ સોસાયટી અને ડીપીએમસી દ્વારા સલામતી નેતૃત્વ પ્રતિબદ્ધતા દ્વારા ટકાઉપણું અને પ્રદર્શન ઉપર HSE સેમિનાર 2026નું શુક્રવારે આયોજન કરાયું હતું. જેના ઉદ્ઘાટન સમારોહમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત, એઆઈએ પ્રમુખ વિમલકાંત જેઠવા, ડેપ્યુટી ડિરેક્ટર DB ગામિત, પ્રબોધ પટેલ, જીપીસીબીના રિજનલ અધિકારી ડોક્ટર SN અગ્રાવત, ડીપીએમસી વિજય અસર, અતુલ બુજ, મનસુખ વેકરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા દીપક નાઇટ્રેટના જનરલ મેનેજર ડોક્ટર મધુર સક્સેનાએ આરોગ્ય, સલામતી અને ટકાઉપણા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. સાથે જ ઉપસ્થિત મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને કામદારોએ ઔદ્યોગિક સલામતી, વ્યવસાયિક આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ, ફાયર પ્રોટેક્શનના વિવિધ પ્રદર્શનની સ્ટોલની મુલાકાત લીધી હતી. આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અને એન્વાયરમેન્ટ સોસાયટી અને ડીપીએમસી દ્વારા HSE 2026 નો કાર્યક્રમ રાખેલ છે. તેમાં સેફટી અંગે કંપનીમાં શું શું જરૂરિયાત હોય અને શું કરવાનું થાય છે એની બધી સ્ટોલ રાખવામાં આવેલ છે. તેનું આજે ઇનોગ્રેશન થયું છે. તેનું આપના માધ્યમથી જણાવું છું કે એનો મહત્તમ લાભ કંપનીના ઉદ્યોગપતિઓ અને કામદારો લે એવી મારી નમ્ર વિનંતી છે. ભરૂચ હાંસોટ પોલીસે 1 વર્ષ જેલની સજા પામેલા 9 મહિનાથી ફરાર આરોપીની સુરતના ઓલપાડથી કરી ધરપકડ. ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PK રાઠોડ તથા ASI ભૂપતસિંહને મળેલી બાતમીના આધારે હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોર્ટ વોરંટના કામે નાસ્તા ફરતા આરોપી કવિશંકર ઉમેશ મિશ્રા, ઉંમર વર્ષ 53, ધંધો નોકરી, રહેવાસી સિગ્નેચર હોમ, સાથણ રોડ, ઓલપાડ જિલ્લા સુરતને નેગોશિયેબલ ઇન્ટરમેટ એક્ટ 1881ની કલમ 138 મુજબના કામે નામદાર કોર્ટે 1 વર્ષ સુધીની સાદી કેદની સજા કરવામાં આવી છે. તે વોરંટના કામના આરોપી 9 મહિનાથી નાસ્તો ફરતો હોય તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર એસઓજીએ ₹2.70 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવાના મામલામાં ફરાર આરોપીની સુરતથી ધરપકડ. ભરૂચ એસઓજી પોલીસ અંકલેશ્વરમાંથી ગત નવેમ્બર માસ દરમિયાન હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરી 2.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ગુનામાં ફરાર રહેલો એક આરોપીને પણ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ભરૂચ એસઓજી પોલીસની ટીમે એક્ટિવા ઉપર ગાંજાનું વેચાણ થતું હોવાની મળેલી માહિતીના આધારે ગોઠવેલા ટ્રેપ દરમિયાન આકાશ યાદવ નામના યુવકને અટકાવી તેની તલાશી લેવામાં આવતા હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો. પોલીસે 2,70,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં સંડોવાયેલા સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વધુ એક ફરાર વંશિતકુમાર ઉદાસીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. વાલિયાના 4 અસામાજિક ગુંડા તત્વોને ત્યાં પોલીસ અને વીજ કંપનીના દરોડામાં લંગર નાખી આચરાતી વીજ ચોરી પકડાઈ. વાલિયા પીઆઈ MB તોમારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાવડાવી PSI KB ડોડિયાએ ટીમ સાથે કાર્યવાહી હાથ ધરી હતી. અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શન અંગે DGVCLના અધિકારીઓની ટીમ સાથે દરોડો પાડ્યો હતો. જેમાં રામપરા ગામે ધર્મેશ ઉર્ફે ધમો વસાવા, પીઠોર ગામે નરેશ ઠાકોરભાઈ વસાવા, વિઠ્ઠલ ગામે રાહુલ સુરેશ વસાવા,
અને પણસોલી ગામે અરુણ વિનુભાઈ વસાવાના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 4 આરોપી લંગર નાખી વીજ ચોરી આચરતા ઝડપાઈ ગયા હતા. તો 3 આરોપીના ઘરે વીજ મીટર જ લીધેલું નહીં હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. 4 અસામાજિક તત્વોને વીજ ચોરી બદલ 2 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 4 આરોપીઓ સામે 20થી વધુ ગુનાઓ નોંધાયેલા હોય પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 2 બાઇક ચોર અને ગેરેજવાળાની ધરપકડ કરી વાહન ચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલ્યો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભડકોદરા રહેતા મૂળ મહારાષ્ટ્ર અને બિહારના 2 બાઇક ચોર મયુર બોરસે તેમજ આયુષકુમાર સિંહની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં તેઓએ ચોરેલી 5 બાઇકો કોસંબડીમાં હાલ રહેતા મૂળ ઉત્તર પ્રદેશના ગેરેજ માલિક મોહમ્મદ અનસ શમસુલ હસન સિદ્દીકીને વેચી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને વાહન ચોર સાથે ગેરેજ માલિકને ઝડપી પાડી ચોરીના બાઇકો કબજે કરી હતી. અંકલેશ્વર અને ઝઘડિયામાં ખનીજ ચોરી અને ઓવરલોડ રેતી વહન કરતા 54 વાહનોને ઝડપી પાડી 17.39 લાખનો દંડ વસૂલાયો. અંકલેશ્વર અને ઝઘડિયામાં ખનીજ ચોરી અને ઓવરલોડ રેતી વહન કરતા 54 વાહનોને ઝડપી પાડી 17.39 લાખનો દંડ વસૂલાયો. ભરૂચ અને નર્મદા જિલ્લાની ખાણ ખનીજ ટીમો દ્વારા 2 દિવસ આકસ્મિક તપાસમાં અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરાયું હતું. ઝઘડિયાના મુલદ અને પરામાં તપાસ દરમિયાન રેતી ભરેલા 5 સાદા ટ્રક અને 27 હાઈવા ઝડપાયા હતા. આ વાહનો પાસેથી 3.20 લાખ જેટલી પેનલ્ટી વસૂલવા કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વરના સજોદ અને બોરભાટા ગામની સીમા આકસ્મિક ચેકિંગ દરમિયાન રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા 1 ટ્રક અને 12 હાઈવા ઝડપાતા અંદાજિત 3.50 લાખનો દંડ વસૂલાયો હતો. રોયલ્ટી વગર અને અન્ય ગેરરીતિ બદલ 9 વાહનો સીઝ કરાયા હતા. આ વાહનો પાસેથી કુલ 10.69 લાખનો દંડ વસૂલાયો હતો. ભરૂચમાં લગ્નના 3 મહિનામાં તકરાર કન્યા પોલીસ સ્ટેશને ગઈ તો તે સગીર હોય બાળ લગ્નનો ગુનો નોંધાયો. ભરૂચ શહેરમાં દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી એક વાડીમાં ગત 23 નવેમ્બરના રોજ અંકલેશ્વરના એક યુવાન અને નવસારીની એક 14 વર્ષની સગીરાના લગ્ન લેવાયા હતા. લગ્નના સમયે કોઈ કારણસર યુવાનને અચાનક ખેંચ આવતા તે ઢળી પડ્યો હતો. જાનૈયાઓ સહિત લગ્નમાં આવેલા લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. તે દરમિયાનમાં લોકોએ કાંદા તેમજ ચપ્પલ સૂંઘાડીને વરરાજાને ભાનમાં લાવ્યા હતા. ધામધૂમથી લગ્ન થયા બાદ નવદંપતિ અંકલેશ્વર ખાતે રહેતું હતું. 3 મહિનામાં જ સગીરા અને તેના પતિ વચ્ચે કોઈ વાતે અણબનાવ થતા તેણે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. જોકે પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેમના બાળ લગ્ન થયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે સમગ્ર મામલામાં ભરૂચની વાડીના સંચાલકોને તેડું મોકલતા તેઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. વાડી સંચાલકોએ ઘટના બાદ તુરંત એક્શનમાં આવી વાડીમાં બોર્ડ ચિતરાવી દીધું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે વાડી ભાડે લેવા માટે વર કન્યા બંનેના આધાર કાર્ડ ફરજિયાત જમા કરાવવાના રહેશે. ઉપરાંત નાની ઉંમરમાં લગ્ન કરાવવા એ ફોજદારી ગુનો બને છે, ત્યારે જો કોઈ બોગસ રીતે વાડીમાં બાળ લગ્ન કરાવશે તો તેની સંપૂર્ણ જવાબદારી વર કન્યાના પરિવારજનોની રહેશે. એક નજર ન્યૂઝ ઇન બ્રીફ પર. નર્મદામાં બ્રિજ ઉપર મુસાફર મુદ્દે ઇકો અને રિક્ષા ચાલક વચ્ચે ઢીસુમ ટ્રાફિકને પણ બાનમાં લીધો. બ્રિજ ઉપર વાહન રોકવાની મનાઈ વચ્ચે કાયદો વ્યવસ્થાની એસી તેસી. મહિલા અને પુરુષ ટીઆરબી જવાન પણ બાખડતા 2 યુવાનો સામે લાચાર નજરે પડ્યા. ભરૂચ અંકલેશ્વર વચ્ચે ખાનગી પાર્સિંગના વાહન ચાલકો દ્વારા મુસાફરોનું ગેરકાયદે વહન. અંકલેશ્વરના સારંગપુરમાં બિહારી મહિલા ઘરમાં ગાંજો વેચતા ઝડપાઈ 10.19 લાખનો ગાંજો જપ્ત. માસ્ટર બેડરૂમના કબાટમાં ચોરખાના અને બાથરૂમમાં ડ્રમમાં 30 પડીકામાં સંતાડેલા 20 કિલો ગાંજા સાથે ધરપકડ. ભરૂચમાં નકલી પોલીસે નંબર પ્લેટ નહીં હોવા ઉપર ઉઘરાણી કરતા હૃદયરોગી યુવાન ઢળી પડતા મોત. રહાળપુર પાસે બાઇક ઉપર પત્નીને સ્કૂલે લેવા ગયેલા યુવાનને 4 તોડબાજોએ રોકી દમદાટી કરી. 25% ઝડપે કામ કરતા ઉર્વેશ મોદી બાઇક ઉપરથી ઢળી પડતા તોડકી ભાગી ગઈ. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર.